गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आप धोरण 6 विषय समाजनी अंदर पाठ 7 गुप्तयुग और अन्य शासकों जे तमारा पाठ्यपुस्तकना पाना नंबर 34 पर आपवामां आवेल छे। तो विद्यार्थी मित्रों, आपणे आ तमारो जे पाठ छे ए इतिहास ने लगतो पाठ छे। ईसुनी 3जी सदीमां मगधमां आपणे आगळ पाठ 6 जोयो सम्राट चंद्रगुप्त सम्राट अशोक विषे। तो ईसुनी 3जी सदीमां मगधमां प्रभावशाળી गुप्त वंशनी सत्ता स्थापाई। गुप्त वंशे भारतमां राजकीय एकता, शांति अने सुरक्षा स्थापी हती अने गुप्त युगने भारतनो सुवर्ण युग पण कहेवामां आवे छे। तेनाथी अपूर्व समृद्धि आवी। आथी गुप्त युगने भारतनो सुवर्ण युग कहेवामां आवे छे। सुवर्ण युग एटले के सुवर्ण युग कोईपण युग ने आपणे सुवर्ण युग क्यारे कही शकीए? तो सुवर्ण युग एटले देशनी समग्र प्रजानी सर्वोत्कृष्ट प्रगति थई होय, आबादी थई होय। गुप्त सम्राटोए लोकोने शांति अने समृद्धि अपाव्या, जेनी प्रशंसा विदेशी मुसाफरोए पण करी छे। गुप्त युगनो सुवर्ण युग घणे अंशे गुप्त सम्राटोनुं સર્જન હતું। तो हवे આપણે एना विषय अहींया भणवानुं छे। આપણે चंद्रगुप्त मौर्य विषय भण्या, सम्राट अशोक विषय पण भण्या, मौर्य युग विषय भण्या અને હવેનું આવે છે ગુપ્ત યુગ। એમાં સૌથી પહેલા આવે છે ચંદ્રગુપ્ત પહેલો। તો મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત વંશનો સ્થાપક હતો કે મગધ જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત એ ગુપ્ત વંશનો સ્થાપક હતો। તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું। ઘટોત્કચ ગુપ્ત અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમના પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો। એટલે કે રાજાના મૃત્યુ પછી તેનો પુત્ર રાજા બનતો હોય છે। એવી રીતે ઘટોત્કચ પણ શ્રીગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો। તેણે શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા કુમારી દેવી સાથે એને લગ્ન કર્યા હતા। લિચ્છવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો। તેણે મગધની પાસેના જે પ્રયાગરાજ છે એટલે હાલનું અલ્હાબાદ, સાકેત એટલે હાલનું અયોધ્યા જીતી લઈ અને એને મગધનો વિસ્તાર વધાર્યો હતો। તેણે મહારાજને પણ બદલે મહારાજાધિરાજનું બિરુદ મેળવ્યું હતું। જે ચંદ્રગુપ્ત પહેલો છે એણે પોતે મહારાજાધિરાજનું બિરુદ મેળવનારે સૌપ્રથમ રાજા હતો। તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા એને સોનાના સિક્કાઓ બહાર પડાવ્યા હતા અને એ સોનાના સિક્કાની અંદર એને પોતાની જે સત્તા હતી એ સત્તાનો સમયગાળો અને પોતાની જે પ્રતિષ્ઠા છે, એની જે કીર્તિ, એની જે સિદ્ધિ છે એને લોકો સમક્ષ લાવવા માટે થઈને એને સોનાના સિક્કાઓ બહાર પાડાવ્યા હતા અને એની અંદર એને વિગતો છપાવી હતી। તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો। આપણે જે ગુપ્ત સંવત ચાલે છે એ ચંદ્રગુપ્ત પહેલાં એ પોતે જ્યારે રાજા બન્યો, એનો રાજ્યાભિષેક થયો ત્યારે એણે ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી। સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો અને જે સૌરાષ્ટ્રના જે વલ્લભી રાજાના જે રાજ્યના જે શાસકો રાજાઓ છે એણે પણ આ જે ગુપ્ત સંવત છે એનો એને શું કર્યો હતો? સ્વીકાર કર્યો હતો। ગુપ્ત સંવતના આરંભમાં કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને જે કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની છે અને આ ચંદ્રગુપ્ત પહેલાંએ જે ગુપ્ત સંવતની જે શરૂઆત કરી એના કારણે થઈને આજે આપણે હિંદના ઇતિહાસની અંદર જે આપણે કાળગણના કરીએ છીએ અને જે કાળક્રમ અનુસાર જે આપણે ઐતિહાસિક બનાવોની જે ગોઠવણી કરીએ છીએ એ ગોઠવણી કરવાનું આપણા માટે શક્ય બન્યું છે। હવે આવે છે સમ્રાટ સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર સમ્રાટ સમુદ્રગુપ્ત। ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો। ચંદ્રગુપ્ત પછી તેનો જે પુત્ર છે પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત તેની ગાદીએ આવ્યો। તો ચંદ્રગુપ્ત પહેલાના અવસાન પછી
તેનો પુત્ર સમુદ્રગુપ્ત તેની ગાદીએ આવે છે. સમુદ્રગુપ્તના સમયની જે માહિતી છે એ પ્રયાગરાજનો જે સ્તંભ લેખ છે એને અને તેના જે સિક્કા છે એ સિક્કાઓમાંથી સમુદ્રગુપ્તની માહિતી મળી આવે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિસેણે રચી છે અને આ જે પ્રશસ્તિ જે સ્તંભ લેખ છે એ સ્તંભ લેખ રાજકવિ હરિસેણે લખેલી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. અને આ જે રાજકવિ હરિસેણે જે પ્રશસ્તિ જે સિક્કાઓને જે સ્તંભ લેખ છે એની અંદર સમ્રાટ સમુદ્રગુપ્તના જે એને વિજયો મેળવ્યા છે અને જેને જે સાંસ્કૃતિક સિદ્ધિઓ એ બંનેનું વર્ણન એને કરેલું છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડીને અફઘાનિસ્તાનના કુશાળ શાસન તંત્ર સુધી પોતાની વિજય યાત્રા કરી હતી. એટલે કે સમ્રાટ સમુદ્રગુપ્તે જેને વારસામાં એના પિતાનું જે રાજ્ય મળ્યું હતું એને ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યો એને યુદ્ધમાં જીતી લીધા. ત્યાંથી લઈને અફઘાનિસ્તાનના કુશાળ શાસન તંત્ર સુધી એને પોતાના યુદ્ધની અંદર વિજયો મેળવી અને રાજ્યો એને મેળવ્યા હતા. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. આ ઉપરાંત સમ્રાટ સમુદ્રગુપ્તે શું કર્યું કે દક્ષિણની અંદર લગભગ 12 જેટલા રાજાઓને તો એને યુદ્ધમાં હરાવ્યા હતા. અને આ રાજાઓને તેને હરાવીને એમના જે રાજ્યો હતા એને ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજા તરીકે ત્યાં જ એમને દાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. તો એણે આ 12 જેટલા રાજાઓને હરાવી એને પોતે કેદમાં પૂર્યા હતા. એ પછી એણે આ જે રાજાઓ છે એ રાજાઓના રાજ્યને ખાલસા કરવાને બદલે તેણે આ રાજાઓને ખંડિયા રાજા તરીકે તેમણે એમના જ રાજ્યમાં ખંડિયા રાજા તરીકે એમને નિમણૂક કરે છે. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. હવે રાજ્યનો વહીવટ ચલાવવા માટે થઈને સ્વાભાવિક છે કે રાજા પોતે આટલો બધો વહીવટ ન કરી શકે. એટલા માટે થઈને એને રાજ્યનો વ્યવસ્થિત રીતે વહીવટ ચલાવવા માટે થઈને રાજ્યપાલો અને અધિકારીઓની એને નિમણૂક કરી હતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. સમ્રાટ જે સમુદ્રગુપ્ત છે એ પોતે મહાન વિજેતા અને એક સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર પણ નોંધપાત્ર હતા. સમ્રાટ સમુદ્રગુપ્ત જે છે એ પોતે મહાન વિજેતા તો હતો પણ એની સાથે સાથે એક સંસ્કારી સમ્રાટ પણ હતો. અને એની જે સાહિત્યિક સિદ્ધિઓ છે તથા એનું જે ચારિત્ર છે એ પણ એ નોંધવાપાત્ર હતું. તેણે અનેક કાવ્યોની રચના કરી અને કવિરાજનું બિરુદ પણ મેળવ્યું હતું. સમ્રાટ સમુદ્રગુપ્તે પોતે અનેક કાવ્યોની એને રચના પણ કરી હતી. એટલે એને કવિરાજનું બિરુદ પણ આપ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. પણ નસીબ એવા છે કે આજે સમુદ્રગુપ્તે લખેલું એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આ સિવાય પોતે કવિરાજનું એને બિરુદ તો મેળવ્યું જ હતું પણ એની સાથે સાથે એને સિક્કામાં વીણા વગાડતો દર્શાવવામાં આવેલો છે. એટલે આપણે એવું કહી શકીએ કે તે પોતે સંગીત પ્રેમી પણ હશે. એટલે કે એનો સંગીત પ્રેમ પણ દર્શાવે છે કે એને કાવ્યમાં તો એને સાહિત્યમાં તો રસ હતો જ તે પણ સાથે સાથે એને સંગીત ક્ષેત્રમાં પણ સંગીતમાં પણ એને રસ હતો. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા. હવે જ્યાં સુધી સમ્રાટ સમુદ્રગુપ્તે પોતે શાસન કર્યું તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવવામાં આવ્યા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને સમ્રાટ સમુદ્રગુપ્તે પોતે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. આ સંદર્ભે તેને સિક્કાઓ પડાવ્યા હતા અને એને જે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો એના સંદર્ભમાં એને સિક્કા પણ પડાવ્યા હતા. તેને પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી અને ઉચ્ચમાં ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. એને પોતાના દરબારની અંદર મોટા મોટા વિદ્વાનોને ભેગા કરી અને સારામાં સારા પ્રકારના સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ અને
જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. જ્ઞાની માણસો સમ્રાટ સમુદ્રગુપ્ત પાસે રહેવા માંગતા હતા અને સમ્રાટ સમુદ્રગુપ્ત જ્ઞાની લોકો સાથે રહેવા માંગતો હતો. તેણે હિન્દુ ધર્મને ખૂબ જ ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીતિ રિવાજોને સ્વીકાર્યા હતા અને સમાજની અંદર જે સામાજિક રીતિ રિવાજો જે ચાલતા હતા એ સામાજિક રીતિ રિવાજોનો સમ્રાટ સમુદ્રગુપ્તે સ્વીકાર કર્યો હતો. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધવા પાત્ર છે અને ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો જો સાચો સર્જક મહત્તાનો તે સર્જક જો કોઈ સાચો સર્જક આપણે ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો ગણીએ તો એ સમ્રાટ સમુદ્રગુપ્ત હતો. કારણ કે પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર સમુદ્રગુપ્તનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ અને નોંધવા લાયક હતું. અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલા છે કે ગુપ્ત શાસન સમયના જે સિક્કાઓ છે એ સિક્કાઓ અહીંયા તમને દર્શાવેલા છે. તો અહીંયા તમને ગુપ્ત શાસન સમયના સિક્કાઓ આપવામાં આવેલા છે. હવે પછી જે આવે છે તમારે સમ્રાટ સમુદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. તો ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર સમ્રાટ સમુદ્રગુપ્ત અને સમુદ્રગુપ્તનો પુત્ર સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો રાજગાદી પર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. એને પોતાના પિતા સમુદ્રગુપ્ત તરફથી વારસામાં જે એને એ રાજ્ય મળેલું હતું એ વિશાળ ગુપ્ત સામ્રાજ્યને એને સફળતાપૂર્વક ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ સાચવ્યું. પણ એટલું ને એની સાથે સાથે એને એ વિજયો મેળવીને એની અંદર એને ઘણો બધો વધારો પણ કર્યો હતો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો અને ચંદ્રગુપ્ત બીજો છે એ ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો. તેણે તેના સામ્રાજ્યની સરહદો છેક શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. હવે ચંદ્રગુપ્ત બીજો છે એને ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો. તેણે સામ્રાજ્યની સરહદો છેક શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્ર વંશના રાજ્યનો અંત આણ્યો હતો. એને શું કર્યું કે ગુજરાત ઉપર હુમલો કરી અને જે શક ક્ષત્ર વંશના જે રાજ્યો હતા એનો અંત લાવી દીધો હતો. અને આ યાદની અંદર આ વિજયની યાદમાં ચંદ્રગુપ્ત બીજાને સકારીનું બિરુદ આપવામાં આવ્યું હતું અને તે ત્યારથી વિક્રમાદિત્ય કહેવાયો હતો. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. હવે આ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય છે એને જે 300 વર્ષથી ગુજરાતની અંદર જે શક વંશના રાજાઓએ જે પોતાનું પગદંડો જમાવી રાખ્યો હતો તો એ આ શક રાજાઓને કાઢવા માટે થઈને એને શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી અને તેમની મદદથી પોતાના સૈન્ય બળની અંદર એને સૈન્ય બળમાં એને વધારો કર્યો હતો. આ લગ્ન સંબંધો તેને તેના પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા અને એને જે શક્તિશાળી રાજ્યો સાથે જે લગ્ન સંબંધો બાંધ્યા હતા એ લગ્ન સંબંધો પોતાના સામ્રાજ્યના વિસ્તારના વધારામાં અને દુશ્મનોને મહાત આપવામાં એને ખૂબ જ ઉપયોગી થયા હતા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો અને એને જે ગુજરાતનો જે પ્રદેશ જીત્યો હતો એ એના માટે ખૂબ જ મહત્ત્વનો હતો. શા માટે મહત્ત્વનો હતો? તો ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભ તીર્થ એટલે કે ખંભાતના જે ધીકતા બંદરો છે એ ગુપ્ત સામ્રાજ્યને મળ્યા હતા. હવે ચંદ્રગુપ્ત બીજાએ જે
ક્ષત્રપોને ગુજરાતમાંથી બહાર કાઢી મૂક્યા, એમને હરાવીને તો એને ગુજરાતનો જે વિશાળ પ્રદેશ મળ્યો હતો એ એના માટે ખૂબ જ ઘણો જ મહત્ત્વનો હતો. શા માટે? કારણ કે ગુજરાત અને જે સૌરાષ્ટ્રના જે સમૃદ્ધ પ્રદેશો છે, ભરૂચ અને ખંભાતના જે બંદરો છે, એ બંદરો એને ગુપ્ત સામ્રાજ્યને મળ્યા હતા અને પરિણામે રાજ્યનો જે દરિયાઈ વેપાર હતો એ ખૂબ જ વધ્યો હતો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા. કારણ કે ગુજરાતને સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો મળેલો છે અને એના કારણે દરિયાના કારણે દરિયાઈ વેપાર વધ્યો અને એના કારણે ગુપ્ત રાજાઓ હતા એ પોતે અખૂટ સંપત્તિના માલિક પણ બન્યા હતા. અહીંયા તમને જે આપ્યું છે કે ગુપ્ત શાસિત ભારતનો અહીંયા નકશો છે. હવે આવે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના ખૂબ જ વખાણ કર્યા છે. હવે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીનથી જે યાત્રાળુ મુસાફર ફાહિયાન આવ્યો હતો, એણે ગુપ્ત રાજ્યનો વહીવટ અને ગુપ્ત સામ્રાજ્યની જે સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિના એને વખાણ કર્યા હતા પોતાની ડાયરીની અંદર. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. હવે ચંદ્રગુપ્ત બીજો જે છે એ પોતે વૈષ્ણવ ધર્મી હતો, છતાં પણ એને અન્ય ધર્મો પ્રત્યે ખૂબ જ આદરભાવ એ ધરાવતો હતો. એટલે કે એ પોતે કોઈ પણ વ્યક્તિ જો વૈષ્ણવ ધર્મ સિવાય બીજો ધર્મ અપનાવે તો એને ખૂબ જ એ માન સન્માન પણ આપતો હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વર્ષન શૈવ ધર્મી હતો. ચંદ્રગુપ્ત બીજો પોતે વૈષ્ણવ ધર્મી હતો, જ્યારે એનો જે સેનાપતિ છે આમ્રકારદેવ એ પોતે બૌદ્ધ ધર્મી હતો અને એનો જે રાજ્યમંત્રી છે વર્ષન એ પોતે શૈવ ધર્મી હતો. રાજ્યની રાજધાની પાટલીપુત્રમાં પણ આવા અનેક બૌદ્ધ મઠો આવેલા હતા અને રાજધાની જે પાટલીપુત્ર છે ત્યાં આગળ આવા અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની શક્યો હતો અને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય બીજાના શાસનકાળ દરમિયાન જે સાંસ્કૃતિક સિદ્ધિઓ મેળવી હતી એ સાંસ્કૃતિક સિદ્ધિઓના કારણે જ ગુપ્ત યુગ એક સુવર્ણ યુગ બની શક્યો હતો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. ચંદ્રગુપ્ત બીજો પોતે વિદ્વાનો અને જે કવિઓ હતો એને આશ્રય આપતો હતો, પોતાના રાજ્યની અંદર એને રાજ્યાશ્રય આપતો હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. આપણે કાલિદાસની ઘણી બધી કૃતિઓ સંસ્કૃતમાં આવતી હોય છે, તો સંસ્કૃત ભાષાના જે મહાન કવિ છે અને જે નાટ્ય લેખક છે એ કાલિદાસ એ ચંદ્રગુપ્ત બીજાના દરબારના રાજકવિ હતા. ધન્વંતરી અને તેના રાજવૈદ હતા. વૈજ્ઞાનિક વરાહ મિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી વિક્રમાદિત્યનો જે રાજ દરબાર હતો એ રાજ દરબાર શોભતો હતો. તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. સાહિત્યની દ્રષ્ટિએ તો ઠીક, પણ સાથે સાથે શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર જ થયો હતો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા છે અને અજંતા અને ઇલોરાની જે ગુફાઓ છે તો એની અંદર અજંતાના જે ઘણા બધા જે મંડપો કલા મંડપો જે છે કારીગરીના તેના સમયમાં જ તૈયાર થયા હતા. તેણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા અને તેની જે રાજધાની છે એ રાજધાનીમાં પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો પણ એને બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મહેરોલી લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો અને દિલ્હી પાસેનો જે મહેરોલીનો જે લોહ સ્તંભ છે એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જ બંધાયેલો સ્થાપવામાં આવેલો હતો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. અને એ જે લોહ સ્તંભ છે એ લોહ સ્તંભને આજ સુધી કાટ લાગ્યો નથી. નહીં તો લોખંડ એવી વસ્તુ છે કે જેને કાટ લાગ્યા વિના રહે નહીં, પણ આ જે લોહ સ્તંભ છે એને આજ દિન સુધી કાટ લાગ્યો નથી. આ ઉપરાંત તેને પાટલીપુત્ર
ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી દે. પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈન જે હતું એ ઉજ્જૈન નગરીને એને બીજી રાજધાની બનાવી હતી. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈસવીસન 1414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું ને ઈસવીસન 414ની આસપાસમાં મહાન સમ્રાટ જે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય છે એનું અવસાન થયું હતું. તમને અહીંયા આકૃતિમાં મહેરોલીનો જે લોહ સ્તંભ છે, લોહ સ્તંભ અહીંયા આકૃતિમાં આપેલો છે ને આ લોહ સ્તંભ એવો છે કે જેને આજ દિવસ સુધી સહેજ જરા પણ એને કાટ લાગ્યો નથી. તો આપણે ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત અને વિક્રમાદિત્ય વિશે અભ્યાસ કરી. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ગુપ્ત સામ્રાજ્યનો અંત કેવી રીતે થાય છે એના વિશે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ભણીશું.